પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. યોહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય તેની 4th કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના લુગડા ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો. 5મી કલમ. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યો. યહૂદી સંસ્કૃતિ પ્રમાણે એમના ઘરે આવેલા મહેમાનોનું પગ ધોવાની ક્રિયા એ એકદમ સૌથી જે નાનો નોકર હોય એ કરતો હતો. એટલે પ્રભુ કહેવા માગે છે કે હું સ્વામી છું, તમારો ગુરુ છું, પણ મને તમારા પગ ધોવાને માટે કોઈ ઘમંડ નથી. હું એ આસાનીથી ધોઈ શકું છું, મારામાં ઈગો નથી. એ પ્રભુ બતાવવા માગે છે, જેમ મેં બીજાના પગ ધોયા છે તે રીતના તમે પણ નમ્રતા પહેરો. એવું પ્રભુ શીખવતા હતા. ખાલી એમણે શબ્દમાં શીખવ્યું નહીં, ક્રિયામાં એમણે બતાવ્યું. અને તમે પણ એકબીજાના પગ ધુઓ એ પ્રમાણે કહે છે. અને એના લઈને ઘણી બધી મંડળીઓમાં પગ ધોવાની ક્રિયા ચાલુ થઈ ગઈ. પણ પેન્ટિકોસ્ટલની મંડળીમાં હજુ પણ એ પગ ધોવાની ક્રિયા નથી. તમારા અને મારા જીવનમાં ઘણી વખત નમ્ર બનવાના પ્રસંગો પ્રભુ આપે છે, ચૂપ રહેવાના પ્રસંગો પ્રભુ આપે છે. પરંતુ આપણે શું કરીએ છીએ? નમ્રતાને બદલે આપણે વિચલિત થઈ જઈએ છીએ, અહંકારથી કંઈ બોલી દઈએ છીએ. પરંતુ પ્રભુએ એક ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો કે હું તમારો ગુરુ છું, હું તમારો સ્વામી છું, તો છતાં પણ તમારા પગ ધોવો છું. મને તમારી કિંમત છે. એવી જ રીતના આપણે એકબીજાની કિંમત સમજીએ તો કેટલું સારું થાય એ પ્રભુ શીખવવા માગે છે. 15મી કલમમાં કહે છે, કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. પ્રભુએ નમૂનો પૂરો પાડ્યો. ખાલી શબ્દમાં આમ કરવાનું, તેમ કરવાનું, આવા આશીર્વાદ મળે, તેવા આશીર્વાદ મળે એવું નહીં કીધું, પરંતુ એણે ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો. તમારા અને મારા જીવનમાં એવા જ શાબ્દિક રીતે નહીં, પરંતુ હકીકતમાં, રિયાલિસ્ટમાં આપણે એ કરીને બતાવીએ એવું પ્રભુ બાપ ઈચ્છે છે. એમાં આપણે નાના થઈ જવાના નથી. પ્રભુ એટલો ધનવાન હોવા છતાં પણ આપણા માટે એ ગરીબ બન્યો અને આપણને એમનામાં લાવવાને માટે, આપણને ધનવાન કરવાને માટે એ પોતે ગરીબ, દરિદ્રી બની ગયો. માથી 5:5 જણાવે છે, જેવો નમ્ર છે તેઓ પૃથ્વીનું વતન પામશે. દીન લોકો છે, નમ્ર લોકો છે, એ એક રાજ્યનું વતન નહીં, પરંતુ શું લખેલું છે? પૃથ્વીનું વતન પામશે. પૃથ્વી કેટલી મોટી છે, પૃથ્વીમાં કેટલા આશીર્વાદો છે, એ બધા આશીર્વાદો એ નમ્ર વ્યક્તિ પામશે. પ્રભુ યહોવા એવું કહે છે, દીનતા અને નમ્રતા માગે છે. મીખામાં લખેલું છે કે નમ્રતા સિવાય હું બીજું શું માગું છું? જે પ્રભુ માગે છે, જે પ્રભુને જોઈએ છે, એ જો આપણે આપતા થઈએ તો આપણે બહુ જ ધનવાન બની શકીએ છીએ, બહુ જ આશીર્વાદિત જીવન જીવી શકીએ છીએ, આશીર્વાદો પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ જો આપણે ઉલટા સીધા જઈએ તો આશીર્વાદો પામવાના નથી. જ્યારે પ્રભુએ પગ ધોયા શિષ્યોના, એની કિંમત ઘટી ગઈ કે એનું સિંહાસન નીચું થઈ ગયું એવું બન્યું નથી. ફિલિપી 2માં લખવામાં આવ્યું છે કે એણે પોતાનું જે દેવત્વ હતું, મનુષ્યના આકારમાં આવીને પોતાને ખાલી કરી નાખ્યો. દેવત્વ કશું લાવ્યો નહીં, મનુષ્યત્વ ધારણ કર્યું, દાસનું રૂપ ધારણ કર્યું. કેમ લખેલું છે દાસનું રૂપ? કેમ કે આ પગ ધોવાની ક્રિયા એ એકદમ લાસ્ટમાં લાસ્ટ ગુલામ હોય એ પ્રમાણે એ ધોતો હતો. એ ગુલામ એ મહેમાનોના પગ ધોતો હતો. પ્રભુ દાસ બની ગયો. દાસ કરતાં પણ એ નીચું સ્વરૂપ લઈ લીધું. પરંતુ એનો મતલબ એ નહીં કે એ નીચો થઈ ગયો, એનો બધી પ્રોપર્ટી જતી રહી, એનું માન સન્માન ખોરવાઈ ગયું,
એવું બન્યું નહીં. એ જ ફિલિપી 2માં લખવામાં આવ્યું છે કે પોતાને નમ્ર કર્યો અને એના લીધે ઈશ્વરે પિતાએ એને એટલો ઊંચો કર્યો કે ભૂમિ તળેના અને આકાશમાંના અને પૃથ્વી પરના સર્વ એને નામે ઘૂંટણે પડે, નમે અને ઈસુ એ જ પ્રભુ છે એ કબૂલ કરે. એવું નામ એને આપવામાં આવ્યું. ઈસુ જેવું કોઈનું નામ નથી. કેમ એ બન્યું? કેમ કે એ નમ્ર બન્યો અને આધીન બન્યો, પિતાને આધીન બન્યો. પિતાની જે ઈચ્છા હતી તે પ્રમાણે એણે બધું કરી દીધું. યશાયા 53માં લખવામાં આવ્યું છે કે જેમ ઘેટી કાતરનારની આગળ નમ્ર રહે છે એવી રીતના એણે પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. એના ઉપર જુલમ કરવામાં આવ્યો તો છતાં અહીંયા દુખે છે તમને કે સમજણ નથી પડતી કે એવું કશું જ બોલ્યા નહીં, મોં ઉઘાડ્યું જ નહીં. આપણા પર જુલમ કરવામાં આવે છે, અન્યાય કરવામાં આવે છે, કેટલી વાર મોં ઉઘાડી દઈએ છે, કેટલી વાર કબૂલી દઈએ છે કે આ પ્રમાણે છે. તો આજે આપણે વિચાર કરીએ કે પ્રભુના માટે આપણે કયો નમૂનો લોકોને આપીએ છીએ. પ્રભુએ ઉત્તમ નમૂનો આપ્યો છે. તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના બાપની સ્તુતિ વિધર્મી લોકો કરશે, વિદેશી લોકો કરશે, પરંતુ એવો ચાન્સ જ આપણે આપતા નથી કે દીન બનીએ, નમ્ર બનીએ. ઉલટાના ભીડી જઈએ છે અને ત્યાં આપણે ભોટા પડી જઈએ છીએ. સાથે સાથે આપણા દેવના નામને પણ આવી રીતના નિંદાસ્પદ બનાવી દઈએ છીએ. એના કરતાં જેમ પ્રભુ અહીંયા નમ્ર બને છે એવી રીતના આપણે પણ નમ્ર બનીએ અને ઉત્તમ નમૂનો જગતને પૂરો પાડીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ તમારા ચરણોની આગળ લાવીએ છીએ. હરેક અંધકારની શક્તિમાંથી બચાવજો. જ્યારે ઉત્તમ નમૂનો પૂરો પાડવાનો આવે, નમ્ર બનવાનું આવે, ત્યારે પ્રભુ તેઓ કદી પણ ઘમંડી નહીં બને, પરંતુ જગતને તમારી જેમ એક સાચો નમૂનો નમ્રતાનો પૂરો પાડી શકે એના માટે પ્રભુ તમારી પાસે સહાય માગીએ છીએ. તમારી કૃપા, તમારી દયા એમના પર રાખજો. હરેક જોખમોમાંથી, હરેક ખતરામાંથી બચાવો એવી કૃપા અમે માગીએ છીએ. તમારા ગૌરવાન અને પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.